વડોદરાના રજિસ્ટર્ડ ન્યૂઝપેપર ફોર ઇન્ડિયા માન્ય તંત્રીઓ દ્વારા આજ રોજ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે પાછલા ઘણા સમયથી વડોદરા શહેર, જિલ્લા સહિત સમગ્ર જગ્યાએ MSMEના સર્ટિફિકેટ કઢાવી બની બેઠેલા કહેવાતા તંત્રીઓ અને ઇસમો વિરુદ્ધ યોગ્ય અને ન્યાયિક તપાસ કરાઈ સમાજમાં અરાજકતા ફેલાવી લોકોને જાણે અજાણે ગેરમાર્ગે દોરી પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી સાચા અને પ્રામાણિક તંત્રીઓ અને પત્રકારોની લાગણી દુભાય તેવી પ્રવૃત્તિઓ બે રોકટોક વગર થઈ રહી છે, જે સમાજ માટે ઘણું જ હાનિકારક અને બજારમાં પત્રકારત્વની છબી સાવ નિમ્ન કક્ષાએ પહોંચી જવા પામી છે। પ્રિન્ટ મીડિયામાં ન્યૂઝપેપર કે ન્યૂઝ ચેનલ શરૂ કરવા માટે જરૂરી દસ્તાવેજો આપી કલેક્ટરશ્રી તરફથી એડ્રેસ અને પોલીસ વેરિફિકેશન કરાવી જરૂરી પ્રોસેસ કરાવી પડે છે, પરંતુ પાછલા ઘણા સમયથી ફક્ત ઈમેલ આઈડીના આધારે બીજી જરૂરી કોઈ કાર્યવાહી ન કરીને જાતે મન ફાવે તે નામ રાખી MSME સર્ટિફિકેટ કઢાવી પત્રકારત્વ કરતા લોકોનો ઉત્તરોત્તર ગંભીરપણે વધારો થઈ રહ્યો છે, જેઓ કોઈ પણ પ્રકારના નિયમો અનુસાર કામ કરતા નથી। MSMEનું ખોટું અર્થઘટન કરી જાણે અજાણે પત્રકારત્વ જેવી સેવાકીય અને જવાબદાર વ્યવસાયને યોગ્યતા ન ધરાવતા બિન અનુભવી લોકો દ્વારા લાંછન લાગે તેવા કૃત્યો પણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે અસામાજિક પ્રવૃત્તિઓને પણ વેગ આપે છે। આ સંદર્ભમાં વડોદરાના RNI માન્ય તંત્રીશ્રીઓ દ્વારા પહેલા પણ વડોદરા કલેક્ટરશ્રી તેમજ વડોદરા પોલીસ કમિશનરને મોટી સંખ્યામાં એકત્રિત થઈને આવેદનપત્ર આપી આવા નિયમ વિરુદ્ધ થઈ જાતે જ બની બેઠેલા MSMEના નામે બનાવટી પત્રકારત્વ કરતા લોકોને અંકુશમાં લાવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી। તેઓ તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને કાર્યવાહી કરવામાં આવી છે। RNI માન્ય તંત્રીઓ દ્વારા સાંસદને માંગણી કરવામાં આવી હતી કે તેમના દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓ સાથે થતી સંકલન સમિતિમાં આ નિયમ સમીક્ષા કરી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે, જરૂરી સલાહ સૂચનો કરી યોગ્ય તપાસ કરાવવામાં આવે। મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ જે કેન્દ્ર સરકારમાં આવે છે, તેમાં સાંસદ દ્વારા પત્ર લખી યોગ્ય સૂચન મંગાવી તેની સ્પષ્ટ ગાઈડલાઈન પ્રસિદ્ધ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવે તેવી આશા અને અપેક્ષા રાખી હતી। આજ રોજ આવેલા આવેદનપત્ર ઉપરોક્ત બાબતે સ્વીકાર કરતું અર્થઘટન રજૂઆત કરવામાં આવી હતી। આટલું જ નહીં પણ આવનારા દિવસોમાં વડોદરાના તમામ રજિસ્ટર્ડ તંત્રીશ્રીઓ અને માલિકો દ્વારા ઉગ્ર આંદોલન કરી કોર્ટ રાહે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ઉપરોક્ત નવનિયુક્ત વડોદરા શહેર કલેક્ટરશ્રીને પણ પત્રકારોએ શુભેચ્છા મુલાકાત કરી હતી અને અગાઉ આવેલા આવેદનપત્રની વિશે ધ્યાન દોરવા પણ કહેવામાં આવ્યું હતું। આજરોજ વડોદરાના RNI માન્ય તંત્રીશ્રીઓ દ્વારા વધુ એક વખત વડોદરાના માનનીય સાંસદ હેમાંગ જોશીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। MSMEના નામે જે આ બોગસ તત્વો જે બજારમાં પોતાની દુકાનો ખોલીને બેઠા છે, તે વિરુદ્ધમાં સખત કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તે વિષયમાં વધુમાં અમે આજરોજ હેમાંગ જોશીને એ વિનંતી કરવા માટે આવ્યા છે કે આપ શ્રી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં એક પત્ર લખીને આના સ્પષ્ટ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવે તે ભાઈ MSME જેના નામે જે આ લોકો જે પત્રકારત્વ કરી રહ્યા છે તે ખરેખર કાયદાકીય રીતે છે કે નથી, તેમ તે ઘણા લોકોમાં એના વિશે અસમજ ઊભી થયેલી છે। લોકો એવું માને છે કે અમે MSME લીધું છે એટલે અમે પત્રકારત્વ કરી શકીએ, તો એ રીતે તો ડૉક્ટર બનવા માટે કે વકીલ બનવા માટે બી જો MSME લઈ લેવામાં આવે તો શું એ વકીલને ડૉક્ટર કહેવાશે? એને શું બીજી કોઈ પ્રોસેસ ફોલો કરવાની નથી? તો આ વિષયનું અમે ધ્યાન દોરવા માટે અને અમે જે અગાઉ પોલીસ કમિશનર, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યા હતા તેની પણ માનનીય સાંસદશ્રી દ્વારા સંકલન સમિતિમાં દિશા સૂચનો આપીને સમીક્ષા કરવામાં આવે તેવી અમારી આજરોજ માંગણી છે। તેના વિષયમાં અમે આજે સાંસદશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। હિમાંશુ જોશી, હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું।